મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં એસજી હાઈવે ઉપર ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો છે। પિકઅપ ટેમ્પોમાં પાછળના ભાગે કાર ઘૂસી ગઈ છે। અકસ્માતમાં કાર ચાલક ઇજાગ્રસ્ત થયો છે। ઇજાગ્રસ્ત કાર ચાલકને તાત્કાલિક જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો અમદાવાદ એસજી હાઈવે પર ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માત થયો છે। પિકઅપ ટેમ્પો પાછળના ભાગે કાર ઘૂસી ગઈ છે। અકસ્માતમાં કાર ચાલક ઇજાગ્રસ્ત થયો છે। ઇજાગ્રસ્ત કાર ચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપરની આ ઘટના છે। એસજી હાઈવે પર આવેલા આ ઇસ્કોન બ્રિજ પર ફરી એકવાર અકસ્માત સર્જાયો છે। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે એક આગળ પિકઅપ જતું હતું અને આ પિકઅપની પાછળ ધડાકાભેર આ જે કાર છે એ અથડાઈ હતી અને અકસ્માતના કારણે હાલમાં આ બંને વાહનો પડ્યા છે અને આ જે કાર છે તે પાછળથી ધડાકાભેર પિકઅપ સાથે અથડાતા ખૂબ જ નુકસાન થયું છે। પતરા સહિતનો એન્જિનનો ભાગ પિકઅપની પાછળ ઘૂસી ગયો છે અને આ અકસ્માતના કારણે કારની એરબેગ પણ ખુલી ગઈ છે। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ધડાકાભેર કાર પિકઅપ સાથે અથડાતા એરબેગ પણ ખુલી ગઈ છે અને જે લોકો પાસેથી પ્રાથમિક જાણકારી મળી છે તે અનુસાર કાર ચાલકને ઈજા થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને હાલમાં સમગ્ર ઘટના અંગે ટ્રાફિક પોલીસ કે પોલીસના જવાનો અહીં પહોંચ્યા નથી, પરંતુ પિકઅપ ચાલક અને કેટલાક સ્થાનિક લોકો ઊભા રહ્યા છે। પોલીસ સમગ્ર ઘટનામાં ક્યારે આવશે તે પણ જોવું રહ્યું। કેમેરા પર્સન જયરામ રબારી સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।